તમારા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક આવું થતું જ હશે કે જ્યારે તમને એવું ફીલ થાય કે શું કરવું હવે, સાવ તૂટી ગયા છે, કંઈ જ સૂચતું નથી. રિલેક્સ થવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તો પણ ક્યાંય મન નથી લાગતું. આવા સમયે છે ને કંઈ જ નહીં કરવાનું, બસ એક જગ્યાએ એકલા બેસી જાઓ, કોઈ એક શાંત જગ્યાએ જ્યાં કોઈ પણ પ્રકારનો અવાજ ન આવતો હોય, એકદમ શાંત વાતાવરણમાં. પછી એક ઊંડો શ્વાસ લો અને ભગવાનનું નામ જપ શરૂ કરી દો. તમે જે પણ દેવી દેવતા ઈશ્વરને માનતા હોય એનું નામ જપ શરૂ કરી દો. 1 કલાક 2 કલાક જ્યાં સુધી મન શાંત ન થાય ત્યાં સુધી બસ આમ કરતા રહો. આવું વારંવાર પ્રેમાનંદજી મહારાજ કહેતા હોય છે અને સાયન્સે આને એક થેરાપી પણ કહી છે, નામ જપ કરવો. નામ જપ કરશો ને એટલે મન એકદમ શાંત થઈ જશે, બધું સૂઝવા લાગશે, હૈયું કઠણ થઈ જશે અને થોડુંક રિલીફ મળશે જે દુઃખમાંથી તમે પસાર થઈ રહ્યા છો ને એમાંથી. કારણ કે દુનિયામાં ઘણા બધા એવા લોકો છે કે જેમના જીવનમાં ફક્ત મુશ્કેલીઓ જ છે અને નામ જપ એમના માટે એક શક્તિ મંત્ર બની ગયો છે. કારણ કે આ પરમ શક્તિ, પરમ તત્વથી જે લોકો ટકી રહ્યા છે. એકવાર નામ જપ શરૂ કરી દેશો ને પછી આપોઆપ એનું મહત્ત્વ સમજાઈ જશે. રાધે રાધે.